તો બમ્પર સ્ટોકમાં આજના દિવસે હું આપના માટે લઈને આવ્યો છું KNR કન્સ્ટ્રક્શન. સૌથી પહેલાં તેના ચાર્ટ્સ તમને બતાવીએ. બહુ લાંબા સમયથી અંડર પરફોર્મન્સમાં છે. ચાર્ટ તમે જુઓ, આ સાપ્તાહિક ચાર્ટ છે જેમાં પહેલું બોટમ બનાવવાની કોશિશ અંદાજે 200 આસપાસ થઈ છે. ફરી એકવાર ત્યાંથી નીચે જવાની કોશિશ કરી, ત્યાંથી ફરી ઉપર આવ્યા છો. એટલે બે જે મોટી ગ્રીન કેન્ડલ તમે વચ્ચે જોઈ રહ્યા છો, ત્યારબાદ હવે ગઈકાલે ફરી એક વખત ખરીદદારી આવતી જોવા મળી. એટલે હવે હું તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવું. સતત ખરાબ પરફોર્મન્સ બાદ સુધારો આવ્યો છે KNR કન્સ્ટ્રક્શનમાં. અને ટેકનિકલ ચાર્ટ્સ મેં તમને કહ્યું તેમ ડબલ બોટમ બનાવી અને ત્યારબાદ સારા બનવાની કોશિશ થઈ રહી છે. તો હું ટાર્ગેટ અહીંયાથી એન્ટિસિપેટ કરું છું થોડા લાંબા ગાળાના 320 આસપાસના સારી ખરીદદારી આવી શકે છે. અને બહુ લાંબા સમયથી અંડર પરફોર્મન્સ તમે ચાર્ટમાં જોયું તે પ્રમાણે, એટલે ફાઇનલી પરફોર્મન્સ આપવાની શરૂઆત કરશે. સ્ટોપ લોસ અહીંયા 210 રાખીશું, કારણ કે છેલ્લે જે બે સપોર્ટ લીધા છે તેની એવરેજ આઉટ તમે કરવા જાઓ તો એ 210 આસપાસ થાય છે. એટલે 320ના બહુ જ સરસ ટાર્ગેટ્સ માટે 210ના સ્ટોપ લોસ સાથે KNR કન્સ્ટ્રક્શન. યોમિક, તમારો સ્ટોક? જી, મારા તરફથી આજે રહેશે એકેમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્મા, કારણ કે આ સ્ટોકમાં આપણે જોઈએ છે સારી એવું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ઘણા બધા કારણ છે આપણે આ સ્ટોક પસંદ કરવા માટે. સૌથી પહેલું જોઈએ તો 2 અઠવાડિયાનું કન્સોલિડેશન, ઓલમોસ્ટ 14 કેન્ડલ બાદ જોઈએ તો નીચેની તરફ 500, ઉપરની તરફ 540. આ જે એક સપોર્ટ રેન્જમાં આપણને કારોબાર જોવા મળ્યો, એની ઉપર ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું છે. ગઈકાલે 558નું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું. ટાર્ગેટ હું સૌથી પહેલાં વાત કરીશ તો 588 અને આપણે એના 620, આ બે ટાર્ગેટ છે આપણે ફોકસ પર રાખીશું. સ્ટોપ લોસ તરીકે આપણે નજર કરીશું 530 કે જ્યાં 10 EMA આજુબાજુ છે, જ્યાંથી સ્ટ્રોંગ સપોર્ટ આવ્યો છે. બીજું આમાં તમે નજર કરશો ચાર્ટ ઉપર તો તમને એક હેકીનેસી પેટર્નનું તમને એક બ્રેકઆઉટ આવ્યું છે, એટલે કે તેજીનું સેટઅપ બન્યું છે. બીજું તમે જોશો તો 10 EMA સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો. એટલે ટોટલ 3 થી 4 કારણ છે કે જેના કારણે અહીંયાથી ખાસ કરીને ખરીદીની સલાહ આપી રહ્યો છે. અને 530નો સપોર્ટ એટલા માટે રહેશે કે પહેલાં આપણે જોઈએ તો માર્ચ મહિનાથી લઈને મે મહિના સુધીમાં આપણને 530 એક રેઝિસ્ટન્સ હતું, જેને ફાઇનલી ક્રોસ કર્યું. એટલે હવે સપોર્ટ તરીકે કામ કરશે અને ઉપર આપણને 587 અને 620 આ બે લેવલ આપણને આવતા જોવા મળી શકે છે. યસ.